હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો આજે ફાઇનલી અમારું સોમનાથમાંથી ચેકઆઉટ છે અને હોટલમાંથી ચેકઆઉટ છે, પણ હોટલમાં રેસ્ટોરન્ટમાંથી ફોન આવી ગયો છે. પહેલા બ્રેકફાસ્ટ કરી જાઓ. તો સૌથી પહેલા આપણે જઈએ જાડુ ક્યાં? બ્રેકફાસ્ટ કરવા માટે. તો હાલો ફટાફટ જઈએ બ્રેકફાસ્ટ કરવા. લેટ્સ ગો. જો આજના બ્રેકફાસ્ટ મેનુમાં શું છે ને તમને બતાવી દઉં. જો પપૈયું છે, પછી આ બાજુ આપણે ખોલીએ તો બનાના છે, પછી અહીંયા કાલે હતી આ કેક છે, કપકેક, પછી કર્ડ છે, પછી અહીંયા બ્રેડ છે, બટર જામ છે, પછી આજે સંભાર ને ચટણી છે, પછી જો આજે છે સ્પેશિયલ ઇડલી છે, એટલે સાઉથ ઇન્ડિયન વાળાનો વાંધો ન આવે. પછી ઢોસા છે મારા ફેવરિટ. પછી આ છે ને લગભગ ભાત જેવું લાગે છે વઘારેલા, પછી ખબર નહીં શું છે. અને આ આપણા ફેવરિટ છે આલુ પરોઠા. અને આ બાજુ છે ને હેલ્ધી ઓપ્શન છે, વોટરમેલન જ્યુસ અને મારું ફેવરિટ મિલ્ક સાથે કોર્નફ્લેક્સ ને એવું બધું છે. અને આ બાજુ ટી છે આપણી ફેવરિટ. જો બ્રેકફાસ્ટના મેનુમાં તો ઘણું બધું હતું, પણ મેન જાડુએ જો મેં તો ખાલી ઢોસો લીધો છે, વોટરમેલન જ્યુસ અને સાંભાર. અને જાડુએ જો ઢોસો અને વોટરમેલન જ્યુસ. કા જાડુ? બહુ એટલે બહુ ટેસ્ટી છે ઢોસો. આલો બધે ખાવા માટે. જાડુએ જો ઢોસો ચાલુ કરી દીધો, હવે હું ચાલુ કરી દઉં. તો હું ને જાડુ જો બ્રેકફાસ્ટ કરીને પાછા આવી ગયા છે. હવે અમારા રૂમ બાજુ અમે જાઉં, પણ એના પહેલા તમને એક વાત કહી દઉં કે ગયા વિડીયોમાં અમે તમને કીધું હતું કે અમે સોમનાથથી એક્ઝિટ મારશું, પછી જવાના ક્યાં છે એની તમારા માટે સરપ્રાઈઝ છે. તમે લોકો અલગ અલગ ગેસ કર્યો છે. જાડુ, આપણે ક્યાં જવાના એ તો કીધું આ લોકોને. તમને એવું લાગતું હશે કે અમે કદાચ સાસણગીર જાહું, દીવ જાહું, પણ અમે ત્યાં નથી જવાના. અમે છે ને મારા ગામડે જવાના છીએ, કારણ કે મારા મમ્મી પપ્પા છે ને અહીંયા ગામડે આવેલા છે, તો અહીંયાથી નજીક થઈ તો કીધું કે હાલો આપણે મારા ગામડે જાતા આવી, મારા મમ્મી પપ્પાને મળતા આવી, અને મારી 2 માનતા છે મારા ગામડા પાસેથી પૂરી કરતા આવી. તારું ગામડું કયું સીધો કે? મારું ગામ છે સનાળા. હાલો ફટાફટ નીકળે સનાળા. જાડુ એ તો નાઈ લીધું, મારા નાવાનું બાકી છે. લુક ઉપર દેખાતું જશે ને જાડુ? એક્સાઇટેડ હોય ને મારા મમ્મી પપ્પાને મળવાનું એટલે. હાલો ફટાફટ નીકળીએ. જો આપણી ધનોમાં છે ને ઠેલા બેલા બધું લોડ થઈ ગયું છે, અને 2 દિવસ સોમનાથમાં કેવી રીતે વયા ગયા ખબર જ ન પડી. અને અમે રોકાણા હતા ક્લાર્ક કલેક્શનમાં. જોરદાર સર્વિસ હતી આ લોકોની. તો કાંઈ નહીં, ફાઇનલી હવે આપણે નીકળે સોમનાથ થી સનાળા. તો ફાઇનલી ગાડીમાં બેસી ગયા. જાડુ, સનાળા કેટલું થાય સીધું કે? કારણ કે આજ તો બહુ હરખમાં છો એટલે 165 કિલોમીટર થાય છે સનાળા. જોયું, જાડુ ને એક્યુરેટ ખબર છે 165, કારણ કે આજે એના મમ્મી પપ્પા છે સનાળામાં, એટલે જાડુ ને જો મોજ પડી ગઈ. કા જાડુ? એવું કઈ નથી, આ મેપ ખોલીને બેઠીશું ને એટલે ખબર છે. બાકી મને કોઈ દિવસ નકશાની નો ખબર હોય ને કિલોમીટર ની થાવ નો ખબર હોય. એ વાત સાચી છે. જાડુ, અંદરથી તું આજ બહુ ખુશ તો હશો ને? એવું કઈ ન હોય, બધે હું ખુશ જ હોય. લ્યો, જાડુ ને એમ થયું હશે ને કે આજ તો નીરવ ની મારે કમ્પ્લેન કરવા થાય, નીરવ કઈ બોલશે નહીં, આજ તો જાડુ નું રાત છે ભાઈ. મારે નીરવ ની કમ્પ્લેન ક્યાંય નો થાય. મારા મમ્મી પપ્પા તો નીરવ ને આમ કે ઓહો નીરવ તો બહુ સારો છોકરો છે ને આમ ને તેમને એના વખાણના પૂળા વાળશે, એટલે નીરવ હરખાઈ જાય એમ કયો. હું તો ભાઈ હરખાઈ જ જાઉં, પણ જાડુ તું ખુશ નથી? હું તો ખુશ જ હોય ને. હું જો કે બધે ખુશ જ હતું. બધે જો દર્શન થઈ ગયા, આપણે દ્વારકાધીશ ના દર્શન કર્યા, પછી સોમનાથમાં દર્શન કર્યા, તો મજા આવી ગઈ મને. અને હવે ફાઇનલી મારા મમ્મી પપ્પાને મળશું એટલે ન્યાય મજા આવશે. અને ન્યા મારી ફાઇનલી 3-4 વર્ષથી અમારી જે મેં માનતા છે ને ઈ પૂરી કરવાની છે. કાઈ વાંધો નહીં, જાડુ ની આપણે માનતા પૂરી કરી દેવું. અને બીજી વાત જાડુ, તારો વજન કાલે 70 કિલો હતો અને આજે ફૂલાઈને તારો વજન 80 કિલો થઈ ગયો છે, કારણ કે સનાળા જવાનો છે. પહેલી વાત તો એ કે મારો વજન કોઈ દી 70 કિલો હજી સુધી થયો જ નથી. ઓકે, એવું છે. કાઈ નહીં, હાલો વાર્તાનો એન્ડ લાવીએ અને નીકળીએ ક્યાં? સનાળા. જો લગભગ અમે છે ને જુનાગઢ પહોંચવા આવ્યા છીએ, અને જાડુ ને છે ને લગભગ લિટલ બીટ પેટમાં દુખે છે ને? પેટમાં દુખે છે? પેટમાં નથી દુખતું, લોચા વળે. ઓકે, લોચા વળે છે. એટલે જાડુ આટું છે ને લીંબુ સોડા અત્યારે મગાવી છે, અને હું સાથે સાથે લીંબુ સોડા પીવું. તો મને છે ને ગોળી વાળી જે આવે ને સોડા, એ બહુ એટલે બહુ ભાવે. તો અહીંયા છે ને ગોળી વાળી સોડા હતી, તો ખબર નહીં હવે મારો આ મનનો વેમ છે કે સાચું છે. મને છે ને એનો સ્વાદ આખો છે ને અલગ લાગે, બહુ મજા આવે એ ગોળી વાળી સોડા. ગોળી વાળી સોડાનું કેવું જાડુ કે અમે પેલા નાના હતા ને ગામડે આપણે જતા ને વેકેશનમાં, ત્યારે ન્યા ગોળી વાળી સોડા બહુ જોવા મળતી. અને એ સોડા પીવા કરતા અમારા છોકરામાં શું હોય ખબર? એ ગોળી આમ ટક ફોડે ને એટલે એ જોવાની બહુ મજા આવે. મને એ યાદ છે, કારણ કે ત્યારે છે ને ઈ સોડા રૂપિયાની મળતી, અને લીંબુ સોડા લઈને તો 5 રૂપિયાની મળતી. તો અમે ઘરે લીંબુ સોડા બનાવી નાખતા. રૂપિયાની ઘરે એ લઈ આવી, પછી જલજીરા લઈ આવી, એટલે પછી છે ને જલજીરા નાખી લીંબુ નાખીને ઘરે સોડા બનાવીને પી લઈ. અને અમે કેવું કરતા કે ક્રિકેટ મેચ રમતા જીતતા ને તો 2 રૂપિયાની છે ને સાદી સોડા આવે, પછી એને સ્પેશિયલ છે ને ઉડાડવા માટે અમે લેતા, પીતા નહીં કઈ. અમે ઉડાડતા નહીં, પી જતા. બોલો. અને કાં તો કાઈ ન મળે ને તો છેલ્લે લીંબુ તો ઘરના હોય, લીંબુડી અમારા ઘરે હતી ગામડે, તો લીંબુડી હોય, જલજીરા નાખી પાણી નાખીને પી જાય. બોલો. જો હું ને જાડુ પહોંચી ગયા છે હાલમાં જેતપુર. અને જાડુ, જેતપુરમાં આપણે શું ટ્રાય કરવાનું સીધો કે? અહીંયાના ઘૂઘરા ફેમસ છે, તો આપણે ઘૂઘરા ખાવાના છે, પકોડા, પફ જે મળે ને બધું ખાઈ લે. કાઈ વાંધો નહીં. વાગ્યા છે બપોરનો 1, એટલે જે ખુલ્લું હોય ખાઈ લેવું. કા પેલા ખાધેલા છે કે નહીં? નહીં, મેં અહીંયાના નથી ખાધા, આપણે અમદાવાદના ખાધા. અહીંયાના નામ સાંભળ્યું છે કે દિલીપના ઘૂઘરા, પછી સામે જો આકાશનો પફ, એ બધું નામ સાંભળ્યું છે. મેં નામે સાંભળ્યું છે અને મેં બધું ટેસ્ટ કરેલું છે, કારણ કે મારા ફઈની છોકરી જેતપુરમાં રહે છે અને મારા ફઈ અહીંયા નજીકમાં જ રહે છે, એટલે મેં બધી વસ્તુ ટ્રાય કરી. તો હું
હું ને જાડુ જો દિલીપભાઈ ઘૂઘરા વાળા અહીંયા પહોંચી ગયા છે. જાડુ કેવા છે ઘૂઘરા? બહુ એટલે બહુ ટેસ્ટી, બહુ મસ્ત, જોરદાર ઘૂઘરા છે. હાલો બધા ઘૂઘરા ખાવા માટે. જો જેતપુરના બસ સ્ટેન્ડ પાછળ તમારું જ્યાં ધ્યાન જાય ને ત્યાં નકરા તમને છે ને ઘૂઘરા વાળા જ દેખાય. અમે જો અહીંયા ખાતા દિલીપભાઈ ઘૂઘરા વાળા, જોરદાર ઘૂઘરા હતા. જાડુ તને કેવા ઘૂઘરા લાગ્યા? મને બહુ સારા લાગ્યા. આની પહેલા અમે આવ્યા હતા ને મને ખબર છે બસ સ્ટેન્ડ થી ઉતરીને મારા પપ્પા સીધા છે ને અહીંયા અમને ઘૂઘરા ખાવા લઈ આવતા. હાલો આપણે અહીંયા પેલા ઘૂઘરા ખાઈ લઈએ, પછી ગમે ત્યાં જવાનું હોય ત્યાં જાય. તો જેતપુરમાં છે ને અમે ઘૂઘરા તો ખાઈ લીધા છે. હવે કીધું છે કમલેશભાઈના પકોડા બહુ ફેમસ છે, તો જગ્યા રાખીશ પેટમાં કે કમલેશભાઈના પકોડા ખાઈ. હવે જોઈએ જાડુ કા કે કમલેશભાઈના પકોડા કેવા છે. હા હવે જો અત્યારે ત્યાં જ જઈએ છીએ, ખુલ્લું હશે એવું બધાએ કીધું છે, તો ત્યાં જઈને આપણે ટ્રાય કરી. મને લાગે બધા વખાણ કરે છે તો સારા જઈશું. જો અમે તો જોયું નથી, પણ જેતપુરની ગલીઓમાં છે ને લોકોને પૂછીને આપણે કમલેશભાઈના પકોડા ગોતવાના છે. તો ફાઇનલી જો કમલેશના પકોડા આવી ગયા છે. જાડુ ચાલુ કરો હવે કમલેશના પકોડા. ગરમ બહુ છે, કેમ શરૂ કરવા? થોડીક વાર ઠરી જાય ને પછી ટ્રાય કરી. એ વાત હજુ ઠરી જાય એટલે પછી ચાલુ કરીએ. પકોડા એટલા મસ્ત છે ને કે જાડુ જો ધબધબાટી બોલાવે છે. હું ધબધબાટી બોલો કા જાડુ? બહુ એટલે બહુ ટેસ્ટી છે. હાલો બધા ખાવા માટે પકોડા. હાલો બધે પકોડા ખાવા. જો અમે જે જગ્યાએ પકોડા ખાધા ને એ આ છે કમલેશ બ્રેડ પકોડા. અને જો એટલા મસ્ત લાગ્યા ને કે પાર્સલે કરી લીધા છે. તો જેતપુરના છે ને આપણે ઘૂઘરાય ખાઈ લીધા છે, પકોડા પાર્સલે કરી લીધા ને ખાઈ લીધા છે. અજાડુ આકાશનો પફ ફેમસ ઈ ખાવો પડશે કા? અને જેતપુરની તો બાંધણી પ્રખ્યાત છે, તાર લઈ દેવી હોય. ખાવાનું વાત છે એમાં જાડુ બાંધણી નાખી દીધી છે. કાંઈ નહીં, આકાશનો પફ ખાઈએ અને ઘૂઘરાય થોડાક પાર્સલ કરવા છે, પાર્સલ કરાવી લઈએ. જેતપુરના અમને છે ને ઘૂઘરા અને સમોસા તો મળી ગયા છે, પણ જેતપુરના લોકોનો એટલો પ્રેમે મળ્યો છે, કારણ કે જાડુને અહીંયા એટલા લોકો છે ને મળવા આવ્યા છે ને કે વાત જવા દે કા જાડુ? અને બોર્ડની એક્ઝામ માંથી છૂટીને ડાયરેક્ટ છોકરીઓ મળવા આવી છે. બોલો જો સામે આકાશના લાઈવ પફ લેકર એ ફેમસ છે, ત્યાંથી આપણે એક પફ લઈ લીધો છે અને સોડા લીધી છે. જો આપણે લીધો છે બટર મસાલા પફ અને સાથમાં છે સિંગ કોલા. અને જાડુ તેવું લીધી છે? મેં ખાલી સિંગ કોલા સોડા જ લીધી, કારણ કે અમારા પેટમાં હાવ જગ્યા જ નથી ખાવાની. પફ ટ્રાય નથી કરો? નહીં, હવે તું કરી લે ટ્રાય, ને તું કહી દે કેવો છે. જાડુ જો સિંગ વાળી સોડા મજા આવતી લાગે છે. બહુ મજા આવે છે, પણ આઈ નહીં ખૂટે એવું લાગે. જાડુ જેતપુરમાં તાજે એકાર બધા જ તીર મારી લીધા. પેલા ઘૂઘરાય ખાઈ લીધા દિલીપભાઈના, પછી કમલેશભાઈના પકોડા ખાઈ લીધા, પછી આકાશનો પફ ખાઈ લીધો. હજી બાકી હતી આકાશની સોડાઈ પી લીધી છે સિંગ કોલા. જાડુ હવે હું બાકી છે? હવે બાકી ભલે ગમે એ હોય, પણ પેટમાં નથી જગ્યા બાકી. સાચી વાત છે. હજી તો લોકોએ ઘણું ખરું કીધું કે ભાઈ કાક હર ભોલેના ઢોસા કીધા, આની ચોળાફળી કીધી, પણ હવે અમારા પેટમાં જગ્યા નથી. હવે નેક્સ્ટ ટાઈમ જેતપુર ત્યારે આપણે બધી જગ્યાએ પાછા જવું હે ને જાડુ? પણ મને લાગે 1-2 દિવસ રોકાઈ તો જ ખાઈ શકીએ. બાકી આપણે અત્યારે આટલું જ છે. અમે બધે છે ને એક ડીશ જ લીધું છે. બોલો તોય તે નહોતું ખૂટતું. નીરવને છેલ્લે પફ તો માંડ ખૂટ્યું. એ વાત સાચી જો. બાકી મને ઘૂઘરા એટલા ભાવે, પકોડા તમારે ખાવા હતા, પણ એવું થતું હતું પછી પફ કે સોડા નહીં ખૂટે, એટલે અમે છે ને બધી એક ડીશ માંડ લીધી હે ને જાડુ? અને પાર્સલ કરાવી લીધા, એટલે છે ને મારા ઘરે જઈને ખાય નીરવ ને મારા પપ્પા ને બધા. મારા ગામ સનાળામાં જો અમે પહોંચી ગયા છીએ. 3 વાગે અમે પહોંચી ગયા હતા, અત્યારે વાગ્યા છે 4. તો ચા પાણી બધું પી લીધું છે, અને અત્યારે અમારા મકાનનું છે ને રિપેરિંગ કામ ચાલે છે, એટલે મારા મમ્મી પપ્પા છે ને સુરત થી અહીંયા આવ્યા છે. જો તમે અહીંયા ઈટું પડ્યું છે અને બધું કામ જો એમને પડ્યું છે, કારણ કે બધું કામ ચાલે છે અત્યારે મકાન. તો આપણે છે ને એક વાડીવાળા દાદા અહીંયા છે ને ખંભાળ્યા, તો ત્યાં મારે માનતા છે, એટલે આપણે પગે લાગવા જવાનું છે. પછી સુરાપુરા દાદા છે ને અહીંયા અમારા ગામમાં જ છે, તો ન્યાય મારે નીરવને પગે લાગવા જવાનું છે, ને આજુબાજુના ગામમાં જ છે ને મારા ફઈ રહે છે, તો એમના ઘરે જવાનું છે. તો કામ બહુ બધા છે અને ટાઈમ બહુ ઓછો છે, તો આપણે ફટોફટ હમણાં નીકળી જાવ બધાને ઘરે જવા માટે. તો જો આ લીંબુડી હતી, પછી અહીંયા છે ને આ જામફળી હતી અને આ સીતાફળી હતી, પણ હવે અહીંયા કોઈ રહેતું નથી, એટલે જો બધું કાપી નાખ્યું છે. મને તો ધ્રાસકો લાગી ગયો કે લીંબુડી મારી વહી ગઈ, નહીતર આમાંથી લીંબુ કાપીને કેટલા ભરીને અમે છે ને સુરત ને અમદાવાદ ને બધે લઈ જતા. તો જો અમારે અહીંયા છે ને અરીઠાનું હતું ઝાડ છે, અરીઠા છે ને માથામાં નાખે છે બધા, પણ મારા વાળ પેલા સિલ્કી હતા ને એટલે હું નહોતી નાખતી. હવે જો મારા વાળ હવે રફ થઈ ગયા છે, તો હવે આપણે અહીંયાથી લઈ જઈને નાખશું
નાખશું માથામાં અરીઠા. તો કોણ કોણ મારી જેમ માથામાં અરીઠા નાખવાના છે હવે કોમેન્ટ કરજો, અને જે પેલા નાખતા હોય ને એ કોમેન્ટ કરજો. તો જો કેટલા દિવસો પછી છે ને આપણે ખીચડી ખાઈ છે, પેટમાં જગ્યા નથી ને તો મેં કીધું લાઈ થોડીક એવી ખીચડી બનાવી છે ને મારી મમ્મીએ તો ખાઈ લો. કારણ કે એમાં એવું થાય કે નીરવને ખીચડી હાવ નો ભાવે અને મને બહુ જ ભાવે, એટલે કદાચ રેસ્ટોરન્ટમાં મળે તો એમ લઈ નહીં, કારણ કે મારે એટલી બધી ખીચડી ખૂટે નહીં. તો અત્યારે જો ફાઇનલી ખાઈ ચાલો બધા ખીચડી ખાવા. તો ગામડે અહીંયા આવીને તો બધી યાદો બહુ તાજા થઈ જાય, પણ છે ને મારા ભાઈ બેન ને બધા એક હારે આવીને તો જ મને ગમે. અત્યારે મારા મમ્મી પપ્પાની છે ને તો મને એકલું લાગે છે. બોલો, મેં કીધું મને એકલું અહીંયા ન ગમે, બધા એક હારે ઝુંડમાં હોય ને તો જ ગમે. કારણ કે અમે દિવાળીએ બધા આવતા ને તો એ આજુબાજુ જ બધા મારા ફઈ રહે છે, તો મારા બધા ફઈના ભાણિયાની વહુ બધા છે ને અહીંયા એક હારે જુથ્થો ભેગો થયો, તો એટલી મજા આવતી ને દિવાળીમાં આવતા ને ત્યારે. તો જો અહીંયા છે ને અમે બધા ખાટલો ઢાળીને છે ને, હું તો આમ વાત કરું ને તો મારા ભાઈ અને બેન છે ને મારી કરતા વધારે ગામડે રહેલા છે. કારણ કે મારે કેવું હતું, જ્યાં મારી મમ્મી ને ત્યાં જ હું રહું, મારી મમ્મી વગર ન રહું. અને મારા ભાઈ બેન ને ગામડું એટલું ગમતું ને કે અહીંયાથી જવાનું થાય ને તો એટલા રોતા ને કે વાત જવા દો. જોકે અહીંયાથી જયારે પણ સિટીમાં જવાનું થતું ને ત્યારે હું રોતી નહીં, કારણ કે મને એવું મારા મમ્મી જ્યાં હોય ત્યાં માં રહેવું છે. પછી ગામડું હોય, સિટી હોય, વિદેશ હોય કે ગમે એ હોય. જો સનાળા ગામની બાજુમાં જ બાદલપુર ગામ છે જ્યાં મારા ફઈ રહે છે. તો જો મારા ફઈના ઘરે અમે આવ્યા છે, તો તમે બધા હાલો મારા ફઈના ઘરે મારી હારો. તો જો મારા આ ફઈના ઘરે આવ્યા છે. સીતારામ ફઈ, કેમ છે? તો જો બધા બેઠા છે, અમારા ફઈનો ભાણિયો છે ને જો મારા પપ્પા ને મમ્મી ને દાદા ને અમે બધા બેઠા છીએ ત્યાં. તો મારા ફઈનું મકાન છે ને 60-70 વર્ષ જૂનું મકાન છે. ઉપર તમે જો આ બધું છે ને સાગનું બનેલું છે, એના કારણે બોલો હજી આમાં કઈ સમારકામની જરૂર નથી, એટલું જૂનું મકાન એવું ને એવું જ છે. અને આ કબાટ સાગના બનેલા છે ને આ જો પેલાના જમાનામાં કોઠલો આવતો તો આ કોઠલો છે આખો, ઈ સાગનો બનેલો. તો મેં તમને કોઠલાની વાત કરીને તો કોઠલો હું ને ઈ તમને સમજાઈ દઉં, કારણ કે મને નથી ખબર, એટલે મને લાગે તમને થોડા ઘણા લોકોને નહીં ખબર હોય. જેને ખબર હોય ને ઠીક, નો ખબર હોય ને સમજાઈ દઉં. તો અહીંયાથી છે ને આની અંદર ઘઉં નાખી દેવાના, અહીંયાથી તમારે જોતા હોય ને એમ ઘઉં કાઢી લેવાના. આ તો સારું કહેવાય, નવીન આપણી જેમ આમાં છે ને અંદરથી નો કાઢવા પડે ઘઉં. તો જો અત્યારે આપણે છે ને કપડા હુકવવા દોરી કે એવી રીતે વસ્તુનો ઉપયોગ કરીને, તો જો સૌથી પહેલા 50-60 વર્ષ પહેલા આવી રીતે છે લોખંડની પાઇપ લાગેલી છે, એટલે આની અંદર બધા કપડા હુકવતા. એટલે જો વર્ષો જૂનું આ બધું હાલ્યું આવે. તો જો ઢોકળી છે ને ટ્રેક્ટર લઈને નીકળી ગઈ છે. તો બોલો કોના કોના ગામે મારે આવવાનું છે, કોમેન્ટમાં તમારા ગામનું નામ કહી દો, એટલે ટ્રેક્ટર લઈને ઢોકળીને પૂગી જાય તરત. તો જો અમે વાડીવાળા દાદા છે ને પહોંચી ગયા છે, અને એવી માન્યતા છે કે તમને જો કૂતરું કે એવું કઈ કેવડું હોય ને તો આ પાણી લઈ અને તમારે અહીંયા સ્નાન કરવાનું, તો તમને છે ને હડકવાને એવું ન ઉપડે. તો જો આપણે પાણી લઈ લીધું છે હાથ પગ ધોવા માટે. તો વાડીવાળા દાદાને આપણે દર્શન કરી લીધા છે. અને આ મંદિર છે ને એ રાજકોટ જિલ્લા ગોંડલ તાલુકાના મહેતા ખંભાળિયા ગામમાં આવેલું છે. જો કે મને લાગે આપણા આખા સૌરાષ્ટ્ર વાળા લોકોને તો ખબર જ હશે, કેમ કે અહીંયાનું બહુ મહત્વ છે મંદિર. અને અહીંયા જો છે ને લેડીઝ છે ને ઉપર સીડી ચડીને ત્યાં નહીં લાગવાનું, અહીંયા નીચેથી જ પગે લાગવાનું. તો આપણે દર્શન કરી લીધા છે, શ્રીફળ વધેરી લીધું છે. તો અહીંયા જો શ્રીફળ વધેરવા માટે છે ને એક મસ્ત મશીન મૂકેલું છે, કારણ કે અહીંયા શનિવાર અને મંગળવારે છે ને બહુ ટ્રાફિક હોય. શનિવારે તમે આવો ને તો 5 થી 10,000 પબ્લિક અહીંયા હોય, એટલે એટલી ટ્રાફિકમાં બધાને શ્રીફળ વધેરવા હોય. એના માટે જો આ મશીન અહીંયા મૂકેલું છે, એટલે બધાને છે ને સ્પીડમાં કામ થઈ જાય. તો જો અહીંયા દર શનિવારે છે ને સુખડીનો થાળ અહીંયા હાલતો જ હોય છે. તો જો આ પ્રસાદીમાં અહીંયા સુખડી હોય છે. તો તમે બધાય કહો છો ને કે તમને આટલો હારો ઘરવાળો કેમ મળ્યો છે, તો મેં બધાય ભગવાન પાસે છે ને માનતા માગીને માંગ્યો છે, એટલે મને આટલો હારો ઘરવાળો મળ્યો છે. બધાય છે ને વાડીવાળા દાદાના દર્શન કરી નાખ્યા છે, અને હવે જાય છે મારા ફઈના ભાણિયાની ત્યાં. તો અત્યારે જો મારા ફઈના ભાણિયાની ત્યાં ના જો મારા ભાભી છે એમને ત્યાં આવ્યા છે, અને મારા પપ્પા અને એના ભાણિયા જો તમને સેમ લાગશે, અને એમના ઉંમરમાં ખાલી 5 વર્ષનો જ ફરક છે ને પપ્પા.
એટલે મારા પપ્પા ને ભાણિયાની ભાઈબંધની જેમ રહે છે. મને યાદ છે કે હિતેશભાઈ ની છે ને ફરવા આવતા હે ને ભાભી, અમદાવાદ ફરવા આવતા ને આપડા ફોટા હોતન છે. એટલે જો ઉંમરમાં થોડો ઘણો જ ફરક છે, પણ હિતેશભાઈ તમે પતલા બહુ પડી ગયા છે. તો અમારા હિતેશભાઈ ગવર્મેન્ટ જોબ કરે છે, એટલે જો હમણાં જ અહીંયા ટ્રાન્સફર થયા છે ને ત્યાં અમે આવી ગયા. તો અત્યારે મારા ફઈના ભાણિયા ને આવ્યા છે ને, એના ગામનું નામ છે દેડી કુંભાજી. એની છે ને હમણાં 5 મહિના પહેલા જ છે ને એની બદલી થઈ છે, એટલે અહીંયા આવ્યા છે રેવા. તો ઈ છે ને અમારા ગામથી ખાલી 5 કિલોમીટર જ થાય. તો એનું ઘર જો કેટલું મોટું છે, મને તો બહુ એટલે બહુ ગમ્યું. જો કે ગામડાના બધાય ઘર જોવો તો એટલા મોટા અને ખુલ્લી જગ્યા એટલી હોય ને તેમ ખાટલા ઢાળીને બધી હુઈ જઈએ આપણે. અને અમારા આજુબાજુ ગામમાં કઈ ખરીદી કરવી હોય કે પછી કઈ ખાવા પીવા આવવું હોય, ફરવા આવવું હોય ને, તો અમે છે ને અહીંયા દેડી કુંભાજીમાં આવે, કારણ કે અહીંયા બધી ખાવા પીવાની વસ્તુ મળી જાય. શોપિંગની બધી દુકાનો અહીંયા છે. તો આમ કહીને તો જે ખરીદવાનું ને હબ કહેવાય ને, અહીંયા દેડી કુંભાજી છે અમારે. તો જો દેડી કુંભાજીથી અમે આવી ગયા છીએ વાવડી, મારા બીજા ફઈના ઘરે. તો આજ તમને છે ને નકરું ટ્રાવેલિંગ જ જોવા મળશે, કારણ કે અમારા આજુબાજુ જ બધાય ફઈ ને બધાય રહેશે. તો બધાય ઘરે આપણે જાય છે. હાલો બધાય મારી હારે મારા ફઈના ઘરે. તો જો મારા ફઈના ને એના ઘરે છે ને આ જુલ્લી છે, તમને એનાથી મળાઈ દઉં. હાય જુલ્લી, જોવો એનું ટમેટો અહીંયા પડ્યું છે. અને મારા ફઈ ને ઈ છે ને ખેતીવાડી વાળા છે, એટલે જોવો તમને અહીંયા બધી વસ્તુ એ લોકોની જોવા મળશે. અને જોવો ઘરે જ આંબો છે ને કેટલી બધી કેરી અહીંયા લટકે છે. તો આપણે જયારે ઉનાળો બરોબર આવી જાય ને ત્યારે અહીંયાથી કેરી ખાવા માટે આવશું. અને જોવો આ સનેડો છે, કેમ કે મારા ફઈ ની ખેતીવાડીનું કામ કરે છે, એટલે એને ખેતીવાડીના કામ માટે આ સનેડો લીધેલો છે. એમાં કઈક હેલ્પ થતી હશે એટલે. અને આ બંને બાજુ છે ને આમાં કપાસ ને એવી બધી વસ્તુ ભરેલી છે. અને આ મારા ફઈ નું આખું ઘર છે. અહીંયા અમે નાના હતા ને ત્યારે બહુ એટલે બહુ રોકાવા આવતા. જોવો કેટલું મોટું ફળ્યું છે ને અહીંયા બધાય અમે બેનું ભાઈ બધાય જોવો અહીંયા બાર છે ને બધાય હુતા. તો જો આ મારા છે ને સૌથી નાના ફઈ છે. મારે 5 ફઈ છે. કેમ છે ફઈ? સીતારામ. અને જો આ મારા ફુવા છે. ફુવા સીતારામ. અને જો આ મારા ફુવાનો ભાણિયો છે. અને આ મારા છે ને બીજા નંબરના ફઈ છે ને એના ભાણિયો છે. એટલે તમે બધાય તો ગુચવાઈ જાઓ, પણ તોય તમને બધાયથી જોવા મળાઈ દો. બધાયને સીતારામ. તો જો પેલા મારા ફઈ છે ને ઈ કટલેરી વેચતા હતા. આની અંદર બધી કટલેરી ભરેલી લેતી. જો કે હવે તો નથી વેચતા. તો મને અહીંયા બહુ એટલે બહુ ગમતું. કા ફઈ આવે ને એટલે ગમે એ વસ્તુ છે ને અમે લીધા રાખતા. અને તઈ છે ને મારા ફઈ ને એકને જ ફ્રીજ હતું, અમારે કોઈને ફ્રીજ નહોતું. તો અહીંયા એનું ફ્રીજ છે ને પડ્યું રહેતું. તમને બહુ મજા આવતી. અહીંયા અમે બધા બહુ આવતા ને, બધા ખેતી કામ કરવા જતા, પણ હું તો છે ને અહીંયા ઠંડુ પાણી પીવા આવતી ને અહીંયાથી કટલેરી લેવા આવતી. તો જો આ મારા બધા નાના ફઈ છે ને એના ઘરે મારા બીજા નંબરના ફઈ છે ને એના છોકરાના જો ભાખરી બનાવે છે ને ભાભી. આ દેડી વાળા ભાભી મેં તમને કીધું તું નહીં છે જો આ ભાભી. તો જો મારા ફઈના ઘરના આંબાની કેરી એને આપી છે. તો આપણે હવે ઘરે જઈને ખાવું આ કેરી. તો અત્યારે જો 8:30 વાગી ગયા છે. જમવાનું મારા દેડી વાળા ભાઈ ભાભી છે ને એના ઘરે છે. અત્યારે હજી મારા કાકા બાજુમાં રહે છે ને એની ત્યાં જવાનું છે. નતર અમે નક્કી કર્યું હતું કે કાલ સવારમાં જઈ આવશું, પણ એનો જે છોકરો છે ને એટલે કે મારો ભાઈ, એને એવું કીધું કે કાલ સવારમાં હું એક્ઝામ દેવા ગયો છે, એટલે તમે અત્યારે જાઓ. તો જો 8:30 વાગે અમે ત્યાં જઈએ છીએ. તો જો આ મારો ભાઈ છે રાજ, પણ અમે બધા એને છે ને બાવલો જ કહીશ. અમારા આખા કુટુંબમાં સૌથી નાનો ભાઈ છે ને એને મળવા માટે આવ્યા છે. કેમ છે બાવલા? સારું છે ને? તો વાંધો નહીં. હમણાં 12મું આવે છે ને, જો કે અત્યારે નથી, આવતા વર્ષે 12મું આવવાને. તો ભણવામાં ધ્યાન આપજો, બીજું હું. અને જો આ બે મારા કાકા છે, પછી આ ને અમારા કાકી છે ને આ મારા બા છે. કેમ છે બા? સીતારામ. તો જો આ મારા કાકા છે ને ઈ એના ભાણિયાને હિતેશભાઈ કરે છે, કારણ કે આ મામા છે ને ઈ નાના છે ને ઉંમરમાં ભાણિયાભાઈ મોટા છે, પણ તોય કાકા ભાણિયા ઈ ભાણિયા જ થાય, એટલે તમારા નામથી જ કહેવાનું. તો જો મારા કાકાની રહે છે ભાયાવદર. અમારા સનાળા ગામથી 2-3 કિલોમીટર જ થાય. તો અત્યારે અમે ન્યા આવ્યા છીએ. ન્યા જો આપણા ડેઈલી વ્લોગરના છે ને વ્યુઅર આપણને મળી ગયા. તારું નામ શું છે? રૂપાલી. હું આવવાની હતી ને એટલે તૈયાર થઈને બિચારી રહી છે ફોટો પડાવવા માટે. તો બધાને હાઈ કહી દે. તો જોવો અત્યારે બધાય છે ને વાતું કરે છે. છોડીને જવાનું તો મન નથી કરતું, પણ તોય હજી અમારે જમવાનું બાકી છે. 9:30 થઈ ગયા છે. તો અત્યારે જો અમે જઈએ છીએ. અને જો આવી રીતે બધાય ભેગા મળે ને ત્યારે બહુ એટલે બહુ મજા આવે. જો કે મારા સાસરામાં મોટું કુટુંબ છે ને પિયરમાં મોટું કુટુંબ છે, એટલે મને બંને જગ્યાએ ફાવે છે. અને જો અહીંયાથી અમે છાશ લેતા જઈએ છીએ. તો જો ભાયાવદર થી અમે પાછા દેડી કુંભાજી આવી ગયા હતા મારા ભાઈની ઘરે. અને અહીંયા જો અમે બધા જમી લીધું છે. એના પછી અમે સિંગ ને વટાણા ખાઈ લીધા છે. એના પછી જો પાછા પેપ્સી ખાઈ છે. તો જો બધા એટલે બધા પેપ્સી ખાઈ છે. બચપનની યાદો બધા તાજા કરે છે. તો જો આપડા દાદા હોતન પેપ્સી ખાઈ છે ને જો અહીંયા ફુવા હોતન ખાઈ છે. એટલે ફુવાએ મૂકી દીધી તો ફુવા સિંગ ખાઈ છે. જો પાછળ જો કોથળીઓ હાચવી છે. જો ફુવાએ 2 પેપ્સી લઈ લીધી છે. જો બધા એટલે બધા અલગ અલગ કલરની પોતાને ગમે ને એવી પેપ્સી લઈ લીધી છે. અને દાદાએ જો ચુસ્કારા બોલાવે છે.
અને જો અમારા પપ્પા હુઈ ગયા છે તો અત્યારે જો રાતના 1:15 વાગી ગયા છે અને અત્યારે અમે ઘરે આવ્યા કારણ કે બધાય બેઠા હતા ને તો વાતુમાં એટલા મશગુલ થઈ ગયા હતા ને કે ઊભું થવાની ઈચ્છા જ નહોતી થતી પણ તોય ફાઇનલી જો અત્યારે ઘરે આવી ગયા છે અને આજ તો જો અમારા પૈસાની આખી થપ્પી થઈ ગઈ છે આટલી મોટી તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ જો સવારમાં અમે ઉઠી ગયા છે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને અહીંયાની તમને વાત કરું ને તો રાતે 2 વાગે કે 2:30 વાગે અમે હુતા છીએ પણ તોય સવારમાં છે ને અમારી ઊંઘ પૂરી થઈ ગઈ કારણ કે મને લાગે કે નેચરલ પવનમાં જે તમારી ઊંઘ પૂરી થાય ની કોઈ દી એસી ના પવનમાં ન થાય તો ઊંઘ એટલી મસ્ત મજાની પૂરી થઈ છે ને આટલા દિવસ પછી અને અત્યારે પ્રોગ્રામ છે ગાંઠિયાનો ચાલો તમને બતાવું તો જો અમારા ફઈના છોકરો છે ને એને વળેલા ગાંઠિયા બનાવતા આવડે છે એટલે જો ઈ વળેલા ગાંઠિયા બનાવે છે એની સાથે જો ગાજરનો અને ટમેટાનો સંભારો છે પછી મરચા તળેલા છે અને પછી કાચી કેરી અને કાંદાનો સંભારો છે પછી ચટણી છે ચા છે તો હાલો બધાય છે ને વળેલા ગાંઠિયા ખાવા તમારે ખાવા હોય ને બાપુના હાથના ગાંઠિયા તો એમની દુકાન છે ને અહીંયા દેડી કુંભાજી છે જય રામદેવ બસ સ્ટેન્ડ ની સામે અને એનો ટાઈમ છે બપોર પછી 5 વાગે ખુલે ને સવારમાં 4 વાગે બંધ થઈ જાય એટલે રાતે સ્પેશિયલ ખાવા જાજો બધા તો જો નીરવ ને છે ને ગાંઠિયા મોસ્ટ ફેવરિટ છે એટલે જમાઈ હાટું છે ને સ્પેશિયલી ગાંઠિયા બનાવડાવ્યા છે મારા મમ્મીએ જો મારા ફઈના ભાઈએ બધાએ મહેનત કરી છે તો હવે નીરવ ને છે ને 2 ડીશ ભરીને તો ગાંઠિયા ખાવા પડશે હો તો જો અત્યારે આપણે સુરાપુરા બાપાને પગે લાગવા જઈએ છીએ પછી રાંદલમાંના દડવા જઈએ છીએ પછી અમે નીકળી જવાના છીએ તો અત્યારે હાલો આપણે ફટાફટ જઈએ ઓલરેડી મોડું તો થઈ જ ગયું છે પણ મેં કીધું બધે દર્શન કરતા જઈએ તો અત્યારે અમારા પિયર વાળા જે અમારા સુરાપુરા દાદા છે ને એમને હું પગે લાગવા માટે આવી અને ઈ છે ને અમારા ગામ સનાળામાં તો અત્યારે જો અમે દડવા પહોંચી ગયા છીએ રાંદલમાંના દર્શન કરવા અને હું તો અહીંયા છે ને ઘણી બધી વાર આવી ગયું છું અમારા અર્થુનો જન્મ થયો ને ત્યારે ક્યાંક મારી મમ્મીને એને માનતા હતી ને ત્યારે અમે આખું ટ્રેક્ટર ભરીને અહીંયા આવ્યા હતા તો અહીંયા હું 4-5 વાર આવી ગઈ છું આજ ફરીથી દર્શન કરવા આવી ગયા નીરવ તું આવેલો છો કે નહીં હું પહેલી વાર આવ્યો છું તો હું ઘણી વાર આવેલી છું નીરવ આજ પહેલી વાર દર્શન કરશે દડવામાં અમે શ્રી રાંદલમાંના દર્શન કરી લીધા જો માતાજીને કેટલો મસ્ત શણગાર સજાવેલો છે અને દર્શન થઈ ગયા ને એટલે મને ખૂબ ખૂબ આનંદ થયો અને બહુ મજા આવી ગઈ ને પ્રસાદી હોતન આપણે અહીંયાથી લઈ લીધી તો અહીંયા જો રાંદલમાંના લોટા તેડવા હોય ને તો હોતન તેડાય છે તો મારા બેનને અહીંયા રાંદલમાંના લોટા તેડવાની માનતા છે હવે એ જ્યારે આવશે ને ત્યારે આપણે એના હારે આવશું ને અહીંયા જો રાંદલમાંના લોટા તેડવાના છે આપણે તો જો અત્યારે તમને એવું પાછું થતું છે કે પાયલ ક્યાં આવી ગઈ છે તો અત્યારે હું છે ને મારા ફઈના ઘરે આવી છું મેં તમને કીધું હતું ને મારા 5 ફઈ છે તો 2 ફઈના ઘરે આપણે તમે આગળના વિડીયોમાં જોયું એમ આવી જ ગયા છે અત્યારે મારા 3જા નંબરના ફઈ છે ને એના ઘરે આવીશું અને આ ફઈ છે ને મારા ભાગમાં આવેલા કારણ કે અમે ટોટલ 5 ભાંડડા છે ને 5 ફઈ છે તો એક ફઈને એક નું જડ વાવવાનું તો મારું જેને જડ વાવ્યું હતું ને ઈ ફઈને ઘરે અત્યારે આવ્યા તો અત્યારે અમે છે ને મોટા આકડિયા આવ્યા છે મારા ફઈ છે ને મોટા આકડિયા રહે છે ને ઈ અમારા ગામથી થોડુંક નજીક જ થાય છે તો જો અમારા ફઈ છે પછી આ મારો ભત્રીજો છે આદિ બાપુ પછી આ જો મારા ભાઈ છે અને મારા ભાઈ છે ને સંગીતમાં છે ને આ જો મારા ભાભી છે અને આ ફઈ જો મેં કીધું હતું ને મારા ફઈ આ ફઈ મને જડ વાવ્યા છે કારણ કે આ ફઈ મારા ભાગમાં આવેલા છે 5 ભાંડળોમાં 3જા નંબરના ફઈ અને મારો નંબર એ 3જો જ છે તો જો આજનો વિડીયો છે ને અમે અહીંયા જ એન્ડ કરી છે જો અત્યારે અમે પાછા સનાળા આવી ગયા છીએ ને અત્યારે જ અમે છે ને બીજી જગ્યાએ નીકળી છીએ તો તમે કોમેન્ટમાં છે ને ગેસ કરજો કે અમે અત્યારે ક્યાં જઈએ છીએ અને આ વિડીયો તમને થોડો કન્ફ્યુઝિંગ લાગ્યો હશે કારણ કે અમે કોના ઘરેથી ક્યાં જઈએ છીએ કદાચ તમને ન ખબર પડી હોય કારણ કે મને તો બધી ખબર છે કારણ કે મારા બધા ફઈ હતા પણ નીરવને છે ને થોડું કન્ફ્યુઝિંગ થઈ ગયું હશે તમારી જેમ જ કે ક્યાંથી ક્યાં ગયા ને ક્યાં નીકળ્યા અને નીરવ મને પૂછે છે કે પાયલી કે હવે તો અહીંયા આજુબાજુના બધા ઘર પતી ગયા ને મેં તો હજી તો ખાલી મારા ફઈના ઘર જ પત્યા છે હજી મારા ફઈની ભાણકીઓ ભાણિયા પછી મારા કાકા બાપુજીના છોકરા એની છોકરી બધાયના ઘર બાકી છે એટલે હવે છે ને આપણે બહુ મહિનાનો ટાઈમ લઈને આવશું ને બધાને ઘરે જાવું કે લગ્નના છે ને અમારે 2 વર્ષને ઉપર 2 મહિના થઈ ગયા પણ હજી સુધી અમે કોઈના ઘરે નહોતા આવ્યા તો જો પહેલી વાર બધી જગ્યાએ અમે ગયા હતા તોય તે રોટલો ખાવાનો ટાઈમ ન મળ્યો પણ આપણે ચા પાડી પી લીધું છે બધાય બહુ તાણ કરી તમે રોકાઈ જાઓ પણ આપણી પાસે ટાઈમ નહોતો કાલે 3 વાગે અમે અહીંયા આવ્યા હતા ને 3 વાગે જો અમે ત્યાં નીકળી હોત જઈશ આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ બહુ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરજો કે અમે કઈ જગ્યાએ જાય છે ગેસ કરજો તમે અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Facebook માં જતા તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય